जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना आपड़ा जे छे ऑनलाइन प्लेटफॉर्म पर। तमने बधाने खबर छे गुजरात सरकारनी कोई पण भरती होय ए भरतीमां जे छे साहेब गुजरातनुं करंट अफेर्सनुं जे छे सौथी मोटो स्त्रोत कही शकाय तो ए छे गुजरातनुं माहिती खातुं। साहेब गुजरात सरकारनुं माहिती खातुं અને ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા જે છે દર 15 દિવસે એક મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે જેનું નામ છે ગુજરાત પાક્ષિક। અને ગુજરાત પાક્ષિકના છેલ્લા 6 મહિનાના બધા જેટલા પણ મોસ્ટ એમપી જે છે ટોપિક છે એને આપણે કવર કરીને એક આ લેક્ચર તમારા માટે તૈયાર કર્યો છે। આશા રાખું છું કે આ લેક્ચર જે છે જોવાનું ભૂલતા નહીં। આ લેક્ચર સ્ટાર્ટ થી એન્ડ સુધી કમ્પલસરી જોજો, સંપૂર્ણ ગુજરાતનું તમારું કરંટ અફેર્સ જે છે કવર થઈ જાય। અને હા, લેક્ચર જોયા પછી પહેલા નહીં, લેક્ચર જોયા પછી તમને કન્ટેન્ટ સારું લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। સો લેટ્સ બિગિન ઇટ। ચર્ચાને જે છે આપણે વાત કરીએ ભાઈ, જોજો આના વગર તો नहीं चाले। અને આગળ વધુ એ પહેલા રેવન્યુ તલાટીની આપણી જે છે હાઇબ્રિડ બેચ વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરવામાં આવી છે। ઓફલાઈન પ્લસ લાઈવ જે છે ઓપ્શન તમારી પાસે છે। જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન આવીને ભણવા ઈચ્છે છે એમના માટે ઓફલાઈન, અને જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર સુધી પહોંચી શકતા નથી એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે ઘરે બેઠા ઓફલાઈન ક્લાસની મજા જે છે લઈ શકો, તમે ઓફલાઈન ક્લાસનો લાભ લઈ શકો એના માટે। અને આ છે સાહેબ આપણી હાઇબ્રિડ બેચની જે છે ધુઆધાર ટીમ। एक एक विषयनी एक एक जे छे तमाम जे छे निष्णांत फेकल्टी टीम मળી રહી છે। तो वहेला ते પહેલાના ધોરણે જે છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈન કરી લેજો। અને જે છે આપણે આગળ વધીએ। ગુજરાત પાક્ષિક જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે સાહેબ, કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો એમાં ગુજરાત પાક્ષિક જે છે તૈયાર કરવું બહુ જ જરૂરી હોય છે। તો આજે આપણે ગુજરાત પાક્ષિકને જોઈશું સાહેબ। तो कलोलમાં ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ જે છે કોના હસ્તે કરવામાં આવે છે તો આપણા વહાલા જે છે અમિત શાહજીના હસ્તે જે છે કરવામાં આવે છે। તમે આ પ્રૂફ જોઈ શકો છો। કલોલ ખાતે ઇફકોના જે છે માતૃ એકમ અને સુવર્ણ જયંતિ જે છે ઉજવણીના અવસર પર બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવે છે। અને 1967માં જે છે આ ઇફકોની સ્થાપના થઈ ત્યારે એના પ્રથમ ચેરમેન તરીકે પોરબંદરના જે છે યુવરાજ ઉદય ભાણસિંહજી હતા સાહેબ। અને હવે જે છે ઇફકોની જે છે સુવર્ણ જયંતિ અને આ સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવે છે સાહેબ। અને જે છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહજી એ જે છે કલોલના જે છે ઇફકો સેન્ટર ખાતે નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરે છે। અને ઇફકો દ્વારા જે છે સોલિડ યુરિયા અને ડીએપી નું પૂરું નામ જે છે ડાય એમોનિયમ ફોસ્ફેટ યાદ રાખી લેજો। ઇફકો દ્વારા નેનો યુરિયા અને નેનો ડીએપી પણ વિકસાવવામાં આવ્યા છે। ઇફકોનું પૂરું નામ પરીક્ષામાં પૂછે તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ। સ્થાપના જે છે નવેમ્બર 1967માં। સ્થાપક આના કોણ હતા સાહેબ? પહેલા ચેરમેન બી હતા સાહેબ ઉદય ભાનસિંહજી નટવરસિંહજી જેઠવાજી। મુખ્ય મથક જે છે નવી દિલ્હી ભારત। અને અત્યારે હાલ આના ચેરમેન પૂછી લે તો દિલીપ સંઘાણી સાહેબ જે છે આના ચેરમેન છે। આ તમે જે છે પ્રૂફ। ત્યાર પછી જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી અમદાવાદના ચાંગોદર ખાતે કઈ કંપની દ્વારા સ્થાપિત દેશના પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનું જે છે ઉદ્ઘાટન જે છે કરવામાં આવ્યું છે। ઇલેક્ટ્રિક મોટર છે પણ સાથે સાથે ગિયર્ડ છે સાહેબ, એ પણ ધ્યાન રાખી લેજો। તો જવાબ આવશે મેટર, ને આપણે મેટર થાય મેટર નહીં। તો ચાંગોદર ખાતે જે છે દેશનો સૌ પ્રથમ જે છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે। કોના દ્વારા? તો ભૂપા કાકા દ્વારા કરવામાં આવેલો છે ભાઈ। તો આ દેશનો પ્રથમ છે સાહેબ, એ પણ ધ્યાન રાખજો। વિશ્વમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદક દેશમાં જે છે ભારત ત્રીજા સૌથી મોટા ઉત્પાદક બનવાની દિશામાં આગળ ચાલી રહ્યું છે। તો મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયું છે। દેશનું હબ બનવા માટે જે છે ગુજરાત બની રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી જે છે દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ, ધ્યાન રાખજો દેશનો સૌથી મોટો છે મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો ભાઈ રાજકોટ એના જે છે બિલિયાળા ખાતે। કયો છે? બિલીવાડાની બિલિયાળા ખાતે કરવામાં આવે છે। તમે જોઈ શકો છો દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો જે છે પ્રારંભ કરવામાં આવે છે। કોના હસ્તે? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવે છે। રાજકોટ જિલ્લાના જે છે બિલિયાળા ખાતે આ બનાવવામાં આવ્યું છે। અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પેનનો પણ જે છે શુભારંભ કરવામાં આવે છે, જેમાં પાન હેલ્થ એન્ડ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એ 91 લાખના ખર્ચે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં
અને સરકારી શાળાની લગભગ 2,51,000 જેટલી દીકરીઓને મફતમાં જે છે નિઃશુલ્ક સેનેટરી પેડનું જે છે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નો જે છે રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો મિત્રો? કયા સ્થળેથી કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે મહેસાણાના જે છે દવાડા। કયા છે? દાલવડા નહીં, મહેસાણાનો જે છે દવાડા છે, વડા પણ નથી, દાલવડા પણ નથી। તો અહીંયા તમે જે છે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નો પ્રારંભ છે। આ પ્રૂફ તમે જોઈ શકો છો આની અંતર્ગત। તો અહીંયા જે છે કેચ ધ રેઇન જે છે અભિયાન અંતર્ગત જે છે સુજલામ સુફલામ જે છે જળ અભિયાન 2.0 નો પ્રારંભ મહેસાણા જિલ્લાના જે છે દવાડાથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે અને આ વર્ષે આનું આયોજન 4 એપ્રિલથી લગાવીને 31 મે દરમિયાન જે છે કરવામાં આવશે સાહેબ। કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાનની વાત કરીશું તો અલગ અલગ જે છે સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર, નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ, અલગ અલગ વિભાગો જે છે આ સંયુક્ત રીતે આયોજન કરી રહ્યા છે। આ ઉપરાંત જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે માં અંબાજી એટલે માં અંબાના જે છે સ્થળ એટલે કે અંબાજી ખાતેથી જે છે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો। તો રાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનો જે છે કઈ જગ્યાએ યોજાય? તો અંબાજી ખાતે યોજાય છે। આ 3 દિવસની સ્પર્ધા હતી। 28 રાજ્યોના જે છે અલગ અલગ ખેલાડીઓએ, તો નારી તીરંદાજી ખેલાડીઓએ 3 કેટેગરીમાં ભાગ લીધો સાહેબ। એમાં 2024ના પેરા ઓલિમ્પિકમાં સૌથી યુવા મેડલ વિજેતા ખેલાડી શીતલ દેવી જે છે એ પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીએ નર્મદા જિલ્લાના રાજપીપળામાં રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી કેટલી વ્યક્તિઓને જે છે સન્માનિત કરવામાં આવ્યા મિત્રો? તો 1, 2, 3 કે 4? કયો જવાબ સાચો આવશે? તો આમાં જવાબ સાચો આવશે ભાઈ 2। કયો જવાબ સાચો આવશે? 2 જવાબ આની અંદર સાચો આવશે। તો રતનસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી સમજી લેજો આને, સુપર ઇમ્પોર્ટન્ટ છે। આ ટોપિકને બહુ ધ્યાન રાખજો। શા માટે? તો હમણાં ધીરે ધીરે તમને ખ્યાલ આવી જશે। તો નર્મદા જિલ્લાના જે છે રાજપીપળાના સમાજ સુધારક, શિક્ષણવિદ અને આદિવાસી કલ્યાણ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર રતનસિંહજી મહિડાની સ્મૃતિમાં રતનસિંહ મહિડા જે છે મેમોરિયલ એવોર્ડથી 2 વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા છે અને આ એવોર્ડ જે છે આ વર્ષથી એટલે કે 2025ના વર્ષથી આપવાની શરૂઆત થઈ છે। તો 2025માં જે છે આ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો છે સર। તમને ખ્યાલ હશે કે 2025માં જે છે ભગવાન બિરસા મુંડા જે છે એમની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને એ જ અવસર પર આમની જે જન્મ જયંતિ છે 15 નવેમ્બર એના માટે પણ એક દિવસ ડિક્લેર કરવામાં આવેલો છે જેને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની કોને ભાઈ જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે। આ ઉપરાંત જે છે 9 ઓગસ્ટ એને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો। જોડે જોડે બંને દિવસો પણ મહત્વપૂર્ણ થશે। તો આમાં જે છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ચેરમેન છે સાહેબ ડોક્ટર મધુકર પડવી સાહેબ અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમની વાત કરીશું એના પ્રથમ મહિલા આદિવાસી વાઇસ ચાન્સેલર ડોક્ટર એસ પ્રસન્નાજીને એનાયત કરવામાં આવ્યો છે। તો 2 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, એ ખાસ ધ્યાન રાખી લેજો। ત્યાર પછી છે દહેજ PCPIR ને જે છે કનેક્ટિવિટી જે છે સુધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ લિમિટેડ દ્વારા જે છે ખાસ કરીને અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આમાં બનાવવામાં આવ્યા છે। તો આની અંતર્ગત જે સૌથી અગત્યનું ધ્યાન રાખવાનું છે આ બધામાંથી દહેજ PCPIR ની વાત કરીએ તો એનું પૂરું નામ ધ્યાન રાખવાનું છે પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન। આપણા દેશમાં ટોટલ આવા કેટલા રિજિયન છે ભાઈ? તો 4 છે સાહેબ અને 4માંથી એક જે છે ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં છે ને ગુજરાતમાં જે છે એ ક્યાં આવેલું છે? ભુજ લખીને આવતા ભાઈ, આને જે છે દહેજ છે સાહેબ। તો પરીક્ષામાં સીધો પ્રશ્ન એવો પૂછી લેશે PCPIR જે છે ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? દહેજ ખાતે આવેલું છે। એ જ રીતે સામાજિક સમરસતા સાધતી જે છે લગ્ન સહાય યોજના જે છે એ પાક્ષિકની અંદર ચર્ચામાં રહી છે।
તો આ યોજના ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજાતીય લગ્ન સહાય યોજના, આ યોજનાનું નામ યાદ રાખવાનું છે. અને આ યોજનામાં જે છે કેટલી સહાય મળવા પાત્ર રહે છે, તો એક છે 1.5 લાખ રૂપિયા, 1,50,000 રૂપિયા જે છે ઘર વપરાશના સાધનો ખરીદવા માટે, અને 1 લાખની સહાય જે છે પતિ પત્નીના નામ પર સંયુક્ત નાની બચતના પ્રમાણપત્રના ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. ટોટલ આટલી સહાય આપવામાં આવે છે ભાઈ. તો આ એક જે છે યોજનાનું નામ પરીક્ષા માટે મહત્વપૂર્ણ થશે. બીજું છે ગુજરાત પોલીસે જે છે શરૂ કર્યો છે જીપી દ્રષ્ટિ કાર્યક્રમ. હવે જીપી દ્રષ્ટિ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ભાઈ. તો સૌથી પહેલા જે છે આ પાયલોટ પ્રોજેક્ટ જે છે અમદાવાદમાં જે છે લોન્ચ કરવામાં આવે છે. અને આ જીપી દ્રષ્ટિમાં જે છે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શનની વાત છે. ઘણી વખતે શું થતું હોય છે કે પેલું પીસીઆર વાહન જે છે કોઈ જગ્યાએ હુમલો તો કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે પોલીસ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે, પણ પોલીસને પહોંચવામાં સમય લાગતો હોય છે. ઘણી વખતે સાંકડી ગલીઓ અથવા ચોકઅપ રોડ્સ હોય છે. તો અહીંયા જે છે પોલીસ શું કરે છે, પોતાની સાથે ડ્રોનને ઉડાડે છે અને ઉપરથી સંપૂર્ણ વિડીયોગ્રાફી એટલે જલ્દી પહોંચી જાય છે. તો આ અમદાવાદમાં પાયલોટ ધોરણે પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવ્યો હતો ભાઈ. અને પછી જે છે પ્રથમ તબક્કામાં અમદાવાદ છે, પછી આપણું સુરત શહેર છે, પછી આપણા મોટા મોટા શહેરો વડોદરા છે, રાજકોટ છે. તો આટલા શહેરોના અંદર જે છે 33 પોલીસ સ્ટેશનોમાં જે છે આ પ્રકારના ડ્રોન પ્રદાન કરવામાં આવશે. અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદમાં 10 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીજ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે છે દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું જે છે એ લોકાર્પણ કયા સ્થળે કરવામાં આવે છે, તો દહેજ ખાતે. તો તમે GACL દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું જે છે લોકાર્પણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહે છે આમાં ભાઈ. તો આપણે જે છે આ ક્લોરોટોલ્યુન પ્લાન્ટ જે છે યુરોપ, અમેરિકા, દક્ષિણ એશિયામાં જે કેમિકલ્સના એક્સપોર્ટ માટે જે છે હુંડિયામણ પ્રદાન કરે છે. તો અહીંયા પ્લાન્ટમાં ક્લોરીનનો ઉપયોગ કરીને જે છે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાલ્ડીહાઇડ જે છે ક્લોરીન આધારિત ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. આ જે સાહસ છે આપણું 1973 થી કાર્યરત છે સાહેબ. દહેજમાં 2 અને વડોદરામાં 1, ટોટલ 3 ઉત્પાદન એકમો છે આપણી પાસે. આના GARC ની રચનાના એક જ મહિનામાં પ્રથમ ભલામણ જે છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન જે છે જેના અધ્યક્ષ કોને બનાવવામાં આવેલા છે સાહેબ, તો હસમુખ અઢિયા સાહેબને. કોને બનાવવામાં આવ્યા છે? હસમુખ અઢિયા સાહેબને. અને એમના દ્વારા જે છે આ ભલામણ એટલે કે સાહેબ વિકસિત ગુજરાત ને વિકસિત ગુજરાત @2047 થકી વિકસિત ભારત @2047 લક્ષ્યને સાકાર કરવા માટે આપણે વહીવટી ક્ષેત્રે કયા બદલાવ કરવા જોઈએ એ બદલાવને ધ્યાનમાં રાખીને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન જે છે, ગુજરાત વહીવટી સુધારણા પંચ જે છે એ જાહેરાત થયાના જે છે ગણવામાં આવે છે. ને 1 મહિનામાં આણે પોતાનો પહેલો ભલામણ રિપોર્ટ પણ જે છે રજૂ કરી દીધો મિત્રો. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણના અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે કઈ કંપની જે છે સહયોગ કરશે, અથવા તો આ જે છે પક્ષી અભયારણ્યના જે છે પુનઃસ્થાપન માટે જે છે કઈ કંપની આર્થિક સહાય કરશે મિત્રો? તો આ કંપની છે નાયરા એનર્જી કંપની જે છે આર્થિક સહાય કરવાની છે. તમે જો રાજ્ય સરકાર નાયરા એનર્જી સાથે જે છે અલગ અલગ ક્ષેત્રે MOU કરે છે. એમાંથી એક MOU ની વાત કરીએ તો જામનગરના જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે ટોટલ 3 વર્ષ માટે જે છે 12 કરોડ રૂપિયાની જે છે ખર્ચો કરશે. બીજો જે છે વાત કરીએ આના અંતર્ગત તો 2 MOU થયા સાહેબ. જામનગરના જિલ્લા જે છે વાત કરીએ ખીજડીયા પક્ષી અભયારણ્ય 3 વર્ષમાં જે છે આખો પ્રોજેક્ટ રહેશે સાહેબ. આ ઉપરાંત નાયરા એનર્જી રાજ્ય કક્ષાના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે પણ જે છે કરાર કર્યો છે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીઓના વાંચન પ્રવૃત્તિને વેગ આપવામાં આવશે. ટોટલ 2025 થી લગાવીને 2028 સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ભરવાડ સમાજના જે છે આસ્થાના કેન્દ્ર
નગલખા જે છે બાપાના ધામ એટલે કે નગાલખા બાબાના ધામ બાવળિયાવાડી ખાતે કેટલી બહેનોએ ગોપી હુડા મહારાસ રમીને જે છે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો ભાઈ? તો 75,000 જે છે મહિલાઓને અદ્ભુત નજારો હતો સાહેબ. હુડો રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જાયો છે સાહેબ. કાયમ ગુગવતો જે છે અરબ સાગર તો માત્ર ગુજરાતની પશ્ચિમ સરહદે છે, પરંતુ રાજ્યની અંદર શ્રદ્ધાળુનો મહાસાગર ચારે દિશામાંથી ગુગવતો રહે છે. ઉત્તરે અંબાજી, દક્ષિણે પારનેરા, પૂર્વે પાવાગઢ, પશ્ચિમે સોમનાથ અને દ્વારિકા જેવા તીર્થ સ્થળો છે સાહેબ. સાથોસાથ જે છે રાજ્યભરમાં જે અમદાવાદ જે છે એમાં ધોલેરા નજીક આવેલું બાવળિયાવાડી સ્થિત સંત શ્રી નગાલખા ટાકરધામ જે છે 375 વર્ષ જૂનો ઇતિહાસ છે સાહેબ. ત્યાં જે છે આ વિક્રમ જે છે વિશ્વ વિક્રમ જે છે સર્જાય છે મિત્રો. તો અહીંયા જે છે પરંપરાગત હુડો રાસનો જે છે રેકોર્ડ સર્જાય છે. ટોટલ 4 વર્લ્ડ રેકોર્ડ બને છે. એમાંથી જે છે 111 ફૂટની અગરબત્તી, બીજો 10,000 માણસોનો રાસ, 22 ફૂટની વાંસળીનો અનાવરણ અને 75,000 જે છે મહિલાઓનો હુડો રાસ જે છે એ મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે પાંચાળ ભૂમિ તરણેતરમાં થતું આ જે છે નૃત્ય એટલે કે હુડો ભરવાડ સમાજના લોકો પગના તાલ, અંગના આંચકા અને હાથના હિલ્લોળ સાથે નૃત્યમાં જોડાય છે. અને આ નજારો જોવાનો અદ્ભુત નજારો હોય છે સાહેબ. જો કદાચ તમે રીલ અને વિડીયો પણ જોશો યુટ્યુબ પર જઈને તો પણ જે છે આમ રૂવાટાઓ જે છે ઊભા થઈ જશે. વડનગરમાં ત્રિદિવસીય મહોત્સવ સ્થળ કયું મંદિર હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ શો, સુવર્ણ શિખર, ધ્વજારોહણ અને નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાનું લોકાર્પણ કરે છે? તો હાટકેશ્વર મહાદેવ મંદિર. કયું આવશે? હાટકેશ્વર મહાદેવ મંદિર જે છે તો વડનગરને મળ્યું નવલું નજરાણું. આ હેડલાઇનથી પાક્ષિકમાં છપાય છે. અને વિરાસતની સાથે સાથે વિકાસ બી જે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે છે વડનગરમાં જે છે 3 દિવસના મહોત્સવમાં લાઇટ એન્ડ શોનું જે છે લોકાર્પણ કરે છે. સુવર્ણ શિખર અને ધ્વજારોહણ, નવી યજ્ઞશાળા છે. તો પ્રધાનમંત્રી મોદી સાહેબના વતન ભૂમિ વડનગરમાં પુરાતત્વીય જે છે મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, જો આ બધું ક્યાં કામ લાગશે? પરીક્ષામાં એવું પૂછી લેશે કે આ બધું ક્યાં આવેલું છે? તો આ બધું વડનગરમાં આવેલું છે. તો ભગવાન સિંહના જે છે સ્વયંભૂ રૂપે પાતાળ લોકમાંથી પૃથ્વી પર પ્રગટ થયા એ હાટકેશ્વર મહાદેવના આ મંદિરનું પુરાતન ઇતિહાસમાં નાગરખંડ અને સ્કંદ પુરાણમાં પણ જે છે આનો ઉલ્લેખ જોવા મળે છે. તો વડનગરનું હાટકેશ્વર મંદિર જે છે લાઇટ એન્ડ શોની જે છે સુવિધા સાથે સજ્જ થનારું આ રાજ્યનું 7મું યાત્રા પ્રવાસન ધામ બન્યું છે સાહેબ. આની પહેલા જે છે સોમનાથ મંદિર, અંબાજી હોય, શામળાજી, મોઢેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનો ધોરડો જે છે તો આ બધામાં પણ લાઇટ એન્ડ શોનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ગિફ્ટ સિટીમાં ગુજરાતના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો જે છે શુભારંભ કઈ કંપની દ્વારા જે છે કરવામાં આવ્યો છે સાહેબ? તો ઇન્ફિનિયન ટેકનોલોજીસ દ્વારા જે છે ગુજરાતના પ્રથમ આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો એ પણ જોડે જોડે ધ્યાન રાખી લેજો આમાં ભાઈ. તો આ જે છે ગ્લોબલ કેપેબિલિટી જે છે સેન્ટર આપણી પોલિસી જે છે લોન્ચ કરવામાં આવે છે. અને પોલિસી લોન્ચ થયાના 1 મહિનાની અંદર જે છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે છે ઇન્ફિનિયન ટેકનોલોજીસ જે છે ઇન્ડિયાના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે ગુજરાતનું પહેલું જે છે આ સેન્ટર બનાવવામાં આવે છે. આના માટે ઇન્ફિનિયન ટેકનોલોજી અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે MOU કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીનું પૂરું નામ યાદ રાખી લેજો, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે છે આનું પૂરું નામ છે મિત્રો. ન્યાય અભ્યુદય ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025. તો ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી રાજ્યની વકીલોની નવી પેઢી તૈયાર થાય એના માટે નેશનલ ફોરેન્સિક જે છે યુનિવર્સિટી ખાતે ન્યાય અભ્યુદમ ધ લીગલ ફેસ્ટનું જે છે આયોજન કરવામાં આવે છે. 3 દિવસનું જે છે આયોજન થાય છે. નેશનલ ટેકનોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન અને પ્રથમ નેશનલ ટ્રાયલ એડવોકેસી કોમ્પિટિશનનું પણ આયોજન ક્યાં કરવામાં આવે છે? તો અહીંયા કરવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસની વાત કરીશું. ગુજરાતી રંગમંચના કેટલા કલાકારોનું સન્માન કરવામાં આવે છે? 11 કલાકારોનું જે છે સન્માન કરવામાં આવે છે. તો ગુજરાતી રંગમંચના જે છે 11 કલાકારો છે જેમાં રાગિની શાહ છે, હરીશ ભીમાણી છે સાહેબ, સુભાષ બ્રહ્મભટ્ટ સાહેબ છે. તો અલગ અલગ જે છે સ્મિતા શર્મા છે, યુવા કલાકારો કરણ પટેલ અને જીયા ભટ્ટને પણ સન્માનિત કરવામાં આવે છે. તો આ સાથે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુકલ સાહેબની વાત કરીએ. કલાગુરુ ઇલાક્ષી ઠાકોરનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું હતું, વિશેષ સન્માન કરવામાં આવે છે.
આ ઉપરાંત સમુદ્રની લહેરો સાથે જે છે રમતનો ઉલ્લાસ એટલે કે સાહેબ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનો શુભારંભ આપણા ગુજરાતમાં ક્યાં યોજાય છે? સોમનાથ ખાતે યોજાય છે. ક્યાં યોજાય છે? સોમનાથ ખાતે. સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ, આ એક સ્કિટ સ્પર્ધાનું આયોજન જે છે કરવામાં આવે છે. તો સાયબર ફ્રોડ છે એનાથી જાગૃત કરવા માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ એટલે કે કવચ કેન્દ્ર યોજના અંતર્ગત યુનિવર્સિટી કક્ષાએ ટોટલ 8 જિલ્લામાં જે છે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ચલો, ગેર મેળામાં પરંપરાગત સંગીત વાદ્યોનો આનંદ માણતો લોકમેળો એટલે કે છોટાઉદેપુર જિલ્લાના જે છે ગેર મેળાનું મહત્વ કયા જિલ્લા સાથે સંકળાયેલું છે? કઈ જગ્યાએ ક્વાંટ ખાતે યોજાય છે? તો ગેરૈયાઓની વિવિધ ટુકડીઓ હોય છે સાહેબ. અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે સાહેબ, એ પણ આની અંદર તમે જે છે ખાસ ધ્યાન રાખજો, નાનકડી બાબત છે આ. નાગરિકોને ડિજિટલી ફ્રોડથી બચાવવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આનો શરૂઆત કરો. પ્રથમ તબક્કાની વાત કરીશું તો 299 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો 500 કરોડના ખર્ચે જે છે એ સાયબર સેન્ટર ઓફ ગ્લોબલ એક્સલન્સ પ્રોજેક્ટ શરૂ થશે એમાં, અને એમાં 299 કરોડની જોગવાઈ પહેલા કરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે માતા પિતાની મહત્તમ આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો મોટી મોટી સારી પ્રાઇવેટ સ્કૂલો હોય છે એમાં ગરીબ ઘરના વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ શકે 25% સીટો, એના માટે જે છે આવક મર્યાદા વધારવામાં આવી છે. વધારીને કેટલી કરવામાં આવી છે? 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો આવક મર્યાદામાં વધારો થયો છે. શિક્ષણના અધિકાર અધિનિયમ RT એક્ટ 2009 હેઠળ નબળા અને વંચિત જૂથોના જે બાળકો છે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલા ગ્રામ્ય વિસ્તારમાં કેટલી હતી? 1.5 લાખ રૂપિયા. શહેરી વિસ્તારમાં જે છે 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હતી. હવે બંને માટે સેમ, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, બંને માટે 6 લાખ રૂપિયા જે છે કરવામાં આવે છે. તો જે છે 25%નું જે છે એડમિશન આપણે જોઈએ છે. ધોરણ 1માં 25% બેઠકો અનામત હોય છે સાહેબ. પહેલા 1.20 અને 1.50 હતી ભાઈ. ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000, શહેરી વિસ્તારમાં 1.50 લાખ હતું, એને વધારીને હવે 6 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ગેટકો એને બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગેટકોનું પૂરું નામ આપણે યાદ રાખવાનું છે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. આ પૂર્ણ નામ જે છે ઇમ્પોર્ટન્ટ છે, IMP છે સાહેબ. શું છે? IMP છે. તો નવી દિલ્હી ખાતે એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ગુજરાતનો માધવપુર મેળો કોની યાદમાં ઉજવવામાં આવે છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ભગવાન કૃષ્ણ અને રૂકમણી, ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીજી, ભગવાન કૃષ્ણ અને રાધા, ભગવાન શિવ અને પાર્વતી. કયો જવાબ આમાં સાચો આવશે? તો આ દિવસ જે છે ભગવાન કૃષ્ણ અને જે છે રૂકમણીજીની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. માધવપુર મેળો 2025 ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર કહી શકાય સાહેબ. પહેલું મંગળિયું વર્તાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદથી ઉપરાય રે. આ એ સરસ મજાની જે છે અને એ જે છે કહેવત છે કે હજારો વર્ષ પહેલા અરે ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરના રાજકુમારી રૂકમણી સાથે થયો હતો અને આ વિવાહ પોરબંદરના જે છે માધવપુરમાં સંપન્ન થયા હતા. એટલા માટે આનું આયોજન કરવામાં આવે છે. તો એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર જિલ્લાના જે છે માધવપુરમાં રામનવમીની જે છે શુભ સાંજે જે છે માધવપુર મેળાનું જે છે ઉદ્ઘાટન કરે છે. કેન્દ્રીય મંત્રી પણ જે છે મનસુખ માંડવિયા સાહેબ બી હાજર રહે છે. માધવપુર મેળાને જે છે 2018થી રાષ્ટ્રીય કક્ષાના જે છે ઉત્સવ તરીકે મંજૂરી એટલે કે હવે આને રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પોરબંદર જિલ્લાની અંદર પોરબંદર તાલુકાના માધવપુર ખાતે જઈએ તો ત્યાં દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખી 5 દિવસનો જે છે આ મેળો ભરાય છે. ચૈત્ર સુદ 13મના દિવસે પૂર્ણ થાય છે સાહેબ. આ મેળાની શરૂઆત 13મી સદીથી થઈ હોવાનું કહેવાય છે. માધવપુર ગેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના જે છે લગ્ન પ્રસંગ સાથે જોડાયેલું છે. પૌરાણિક કથાની વાત કરીએ આની અંદર જે છે રૂક્ષ્મણીજી જે છે ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના પર્વ ભરાતા ભવનાથના મેળામાંથી ભગવાન શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા. અહીં માધવપુરમાં એમના લગ્ન થયા. મેળાનું આયોજન વ્યવસ્થા માધવપુરમાં આવેલા શ્રી માધવરાયજી મંદિર તરફથી કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રી ગોપાલ લાલજી એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું નીકળે છે સાહેબ. ફુલેકાની ઉજવણી 3 દિવસ ચાલે છે અને ત્યારબાદ જાન આગમન, સ્વાગત, લગ્ન વિધિ, કન્યા વિદાયના જે છે પ્રસંગ, ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના લગ્ન જ્યાં થયા હતા ત્યાં રૂક્ષ્મણી મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન જે છે 15મી સદીમાં માધવપુર સ્થિત માધવરાયજીનું મંદિર 15મી સદીમાં બાંધવામાં આવ્યું છે સાહેબ. તો લઈને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તો આ સુપર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે છે આમાં ખાસ ધ્યાન રાખી લેજો. બીજી અન્ય બાબતો બ્રહ્મકુંડ છે, બળદેવજીનો માંડવો છે, માધવરાયજીનું પુરાણું મંદિર છે સાહેબ. તો 200 ફૂટ ઉપર આવેલું વિષ્ણુ મંદિર છે મિત્રો. આ ખાસ કરીને કપિલ મુનિની ડેરી છે સાહેબ. તો આ બધી બાબતો જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો. આવનારી પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ થશે મિત્રો. તો આ હતા આપણા ગુજરાત પાક્ષિકનું જે છે અપડેટેડ ઇન્ફોર્મેશન. તો વિદ્યાર્થી મિત્રો જે છે હવે આપણે આગળ ચર્ચા કરવાની છે અને આગળ ચર્ચા કરી હોય પહેલા જે છે લાઈક કરવાનું બાકી છે. ફટાફટથી લાઈક કરો અને શેર કરો ભાઈ ફટાફટથી. અને જે છે એક સરસ મજાની ઇન્ફોર્મેશન જીકે માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે જીકેની આપણી બુક 19 વિષયોને 1500 કરતાં વધારે ટેબલોનો સમાવેશ. પછી રેવન્યુ તલાટીની જે છે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે પ્રિલિમ અને મેઇન્સનો કોમ્બો બુક, અને જેને પ્રિલિમ જોઈએ તો પ્રિલિમ, કોમ્બો જોવું હોય તો કોમ્બો જે છે બંને ઓપ્શન અવેલેબલ છે. 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 12 જૂન 2025 સુધી લાભ લઈ શકશો તમે સાહેબ. અત્યારે હાલ આ બુકને ઓર્ડર કરવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચલો મિત્રો જે છે હવે આગળ વધીએ સાહેબ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગુજરાતના કરંટ અફેર્સને જોઈશું. છેલ્લા 6 મહિનામાં ગુજરાતના જેટલા પણ કરંટ અફેર્સ ચર્ચામાં રહ્યા છે એ બધા જ મુદ્દાઓને એક સાથે કવર કરીશું આપણે. તો ગુજરાતના કરંટ અફેર્સની અંદર જે છે હવે સૌથી પહેલું આવી ચૂક્યું છે ગુજરાતમાં 33 નહીં પણ કેટલા થઈ ગયા છે 34 જિલ્લાઓ થઈ ચૂક્યા છે. તો જે 14 તાલુકા ધરાવતું બનાસકાંઠા જિલ્લો છે એનું વિભાજન કરીને થરાદ વાવ નામનો જે છે એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. તો આ જે છે નવો જિલ્લો બની ચૂક્યો છે સાહેબ. આ નવા જિલ્લાની અંદર જે છે 8 તાલુકાઓ રાખવામાં આવ્યા છે સાહેબ. અને બનાસકાંઠામાં જે છે 6 તાલુકાઓ રાખવામાં આવ્યા છે. કયા કયા બનાસકાંઠાની અંદર? તો આ જે દેખાઈ રહ્યા છે આપણને એટલે કે દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામ, અમીરગઢ, દાતા, સુઈગામ છે સાહેબ, વાવ છે, દિયોદર છે, થરાદ છે, ભાભર છે, કાંકરેજ છે, ધાનેરા છે. આ બધા ક્યાં આવી ચૂક્યા? થરાદ વાવની અંદર. એ જ રીતે આપણે જે છે મહાનગરપાલિકાઓની સંખ્યા જે છે 8 + 9 એટલે 17 થઈ ચૂકી છે. કેટલી ભાઈ? 17 મહાનગરપાલિકાઓ થઈ ચૂકી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ, ભાવનગર, જામનગર, ગાંધીનગર આ હતી સાહેબ. નવી ઉમેરાઈ છે આની અંદર મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી, છાયા, પોરબંદર જે છે ટોટલ જે છે 17 મહાનગરપાલિકાઓ થઈ ચૂકી છે આપણી અંદર. અને જે છે સાહેબ 160મી નગરપાલિકા પણ જે છે યાદ રાખી લેજો. 160મી નગરપાલિકા જે છે એ કોને બનાવવામાં આવી છે? તો જે અમરેલી જિલ્લો છે સાહેબ એમાંથી જે ધારી તાલુકો જે છે એને ધારી નગરપાલિકા જે છે બનાવવામાં આવી છે. ત્યાર પછી આપણા દેશમાં પહેલી વખત જે છે કીચડી દરિયાકાંઠાના એટલે કે કીચડિયા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવે છે. સેન્સસ એટલે કે જામનગરના જે છે મરીન નેશનલ પાર્ક અને મરીન સિક્યોરિટી ખાતે વાત કરીએ જાન્યુઆરી મહિનામાં દરિયાકાંઠાના અને કીચડિયા પક્ષીઓની જે છે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. તો આ જે છે મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી જે ઓખાથી નવલખી સુધી 170 કિલોમીટર જે છે દામોદ દરિયા કિનારો અને 42 ટાપુઓની અંદર આ ગણતરી જે છે હાથ ધરવામાં આવી છે. લીડ્સ ઇન્ડેક્સની અંદર અગેન જે છે ગુજરાત વાત કરીએ તો સતત 6ઠ્ઠા વર્ષે જે છે નંબર 1 પર છે અને સતત 3જા વર્ષે જે છે અચીવર્સ કેટેગરીમાં નંબર 1નું જે છે સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. લોજિસ્ટિક ઇઝ અક્રોસ જે છે ઇન્ડેક્સની વાત કરીએ તો એની અંદર 2018, 19, 21, 22, 23 અને જે છે હવે 2024ના ઇન્ડેક્સમાં બી નંબર 1 પર થઈ ચૂક્યું છે સાહેબ. પીએમ શ્રી યોજનાઓ હેઠળ જે છે એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની જે છે વિદ્યાર્થીને જે છે આ સ્કૂલ છે પીએમ શ્રી એટલે પીએમ શ્રી યોજના હેઠળ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે આપણો નર્મદા જિલ્લા. એની અંદર એક સ્કૂલને જે છે કન્વર્ટ કરવામાં આવી છે. ખાસ કરીને ટોટલ પીએમ શ્રી યોજના હેઠળ 14,500 સ્કૂલોને જે છે અપગ્રેડ કરવામાં આવી રહી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે વર્ષ 2022માં 5 સપ્ટેમ્બરના રોજ આ પીએમ શ્રી યોજનાનો શુભારંભ કરે છે. પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા આનું પૂરું નામ છે. ટૂંકમાં પીએમ શ્રી નેશનલ એજ્યુકેશન પોલિસીને સુસંગત બનાવવામાં આવ્યું છે.
એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની વાત કરીશું. નીતિ આયોગ અંતર્ગત જાન્યુઆરી 2018માં લોન્ચ કરવામાં આવે છે. 122 જિલ્લાઓ છે ટોટલ એની અંદર, જેમાંથી ગુજરાતના 2 છે, એક દાહોદ અને એક નર્મદા છે સાહેબ. કયો છે? એક દાહોદ છે અને એક નર્મદા છે સાહેબ. એ રીતે સ્માર્ટ સિટી મિશનની વાત કરીએ તો સાહેબ એ 2015માં લોન્ચ કરવામાં આવે છે. ગુજરાતના ટોટલ 6 શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જે છે આટલા ટોટલ આટલા 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર હર ઘર કનેક્ટિવિટી પહેલ લોન્ચ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર જે છે હવે ફાઈબર કનેક્શન પહોંચાડવામાં આવશે. એમાં ટોટલ પહેલા તબક્કામાં 25,000 ફાઈબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે. બજાર કરતા સસ્તા ભાવે જે છે ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાર પછી ગુજરાત પોલીસની એક પહેલ છે જેનું નામ છે સાંત્વના કેન્દ્ર. તો દરેક રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર હશે ભાઈ, જેમાં મહિલા હેલ્પ ડેસ્ક હશે, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર હશે, 181 અભયમ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, અલગ અલગ સુવિધાઓ આ સાંત્વના કેન્દ્રમાં ઊભી કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં જે છે રોબોટથી સારવાર. અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર જે છે આ આપણા દેશની પહેલી બની છે કે જ્યાં સરકારી હોસ્પિટલમાં રોબોટિક સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આ જે છે પહેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે. ગુજરાતનો દરિયા કિનારો વધી ચૂક્યો છે સાહેબ, એટલે કે ગૃહ મંત્રાલયનો જે વાર્ષિક રિપોર્ટ આવે છે એ રિપોર્ટની અંદર જે છે દરિયા કિનારાની જે છે વધારે એટલે કે ફરીથી એનું નવા ટેકનોલોજીની મદદથી જે છે અહીંયા માપણી કરવામાં આવી છે ને આ માપણીમાં દરિયા કિનારો વધી ચૂક્યો છે. તો ભાઈ 1600 કિલોમીટરથી વધીને હવે 2300 કિલોમીટર સુધી પહોંચી ચૂક્યો છે સાહેબ. આની અંદર ટોટલ આપણા દેશનો પણ જે છે 11,098 કિલોમીટર લાંબો દરિયા કિનારો જે છે એ બની ચૂક્યો છે. આ જે રિપોર્ટ છે એની અંદર જે ગૃહ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે જે છે ગૃહ મંત્રાલયનો જે રિપોર્ટ આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ, એની અંદર કોસ્ટલ સિક્યોરિટી અંતર્ગત જે છે તમને ભારત જોડે જે અત્યારે હાલ 7,516.6 કિલોમીટર દરિયા કિનારો છે સાહેબ, એ વધીને 11,000 કિલોમીટર કરતા વધુ થઈ ચૂક્યો છે સાહેબ આની અંદર. જેમાં ગુજરાતની અંદર જે છે 1970 અને હમણાંની કમ્પેરિઝન કરવામાં આવી રહી છે. તો 1970ના કમ્પેરિઝનમાં રીવેરીફાઈડ 2341 એટલે કે 2340 કિલોમીટર મહારાષ્ટ્ર, ગોવા દરેકની અંદર વધ્યો છે. જેમાં ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ સાહેબ તો વેસ્ટ બેંગાલમાં સૌથી વધારે વધારો થયો છે. 157 કિલોમીટરથી વધીને 721 કિલોમીટર જે છે દરિયા કિનારો થઈ ચૂક્યો છે. ટોટલ 11,098 અત્યારે હાલ ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં છે. ઓફિશિયલી એનસીઆરટી ને બધામાં સમાવેશ જે છે એ બાદમાં આના સર્વે વગેરે થશે આગળ જઈને પછી સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા જે છે એ વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ જે છે નામની સંસ્થાએ પોતાની યાદીમાં 25 ઐતિહાસિક સ્થળોની યાદી બહાર પાડી છે. એમાંથી એક એટલે કે ભુજનું ઐતિહાસિક જળ વ્યવસ્થાપન છે. ભારતના 2 સ્થળોમાંથી ભુજની 450 વર્ષ જૂની ઐતિહાસિક જળ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં મુસી નદીની જે કિનારે જેટલા પણ આ બિલ્ડિંગો બનેલા છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. સાથે સાથે આપણા ગુજરાતમાંથી જે છે હમીરસર તળાવ જે રાવ ખેંગારજી વખતે 16મી સદીમાં જે છે બનાવવામાં આવ્યું હતું સાહેબ. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ? તો પંકજ જોશીજીની જે છે નિમણૂક કરવામાં આવી છે સાહેબ. આની અંદર રાજકુમારની જગ્યાએ પંકજ જોશીજી આવી ચૂક્યા છે સાહેબ. આપણા ગુજરાતમાં જે છે રાજકોષીય આરોગ્ય સૂચક આંક 2025 નીતિ આયોગનો જે છે આ ઇન્ડેક્સની વાત કરીએ. આ ઇન્ડેક્સની અંદર જે છે ટોપ 5 જે છે મોખરાના 5 રાજ્યોની અંદર ગુજરાત જે છે એ કયા નંબર પર છે? 5મા નંબર પર છે. પહેલા નંબર પર ઓડિશા, પછી છત્તીસગઢ, પછી ગોવા, પછી ઝારખંડ અને પછી ગુજરાત આવે છે. બોટમની અંદર જે છે પંજાબ આવે છે સર, આંધ્રપ્રદેશ, વેસ્ટ બેંગાલ, કેરલા અને હરિયાણા આવે છે આની અંદર. તો આની અંદર જે છે અલગ અલગ જે છે મુખ્ય 5 સૂચકાંકોના આધારે આ ડેટાને જે છે તૈયાર કરવામાં આવ્યો છે. અને આ ડેટાની અંદર વાત કરીએ સાહેબ તો ટોપ 5માં ગુજરાત છે. ગુજરાત કયા નંબરે? 5મા નંબર પર છે 18 રાજ્યોની વચ્ચે સાહેબ. ભારતના કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર? તો ભાઈ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બનાવવા જઈ રહી છે ઝારખંડ જામનગરની અંદર સાહેબ. ત્યાર પછી જે છે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જે છે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પરેડની વાત કરીએ તો આ પરેડમાં જે છે રાજ્યોની ઝાંખી આવે છે ભાઈ. અને આ રાજ્યોની ઝાંખીને 2 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. એક જ્યુરી એવોર્ડમાં આપવામાં આવે છે અને એક સાથે પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડ જે છે એમાં પસંદગી કરવામાં આવે છે. પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં જે છે નંબર 1 જે છે ગુજરાત બન્યું છે અને જ્યુરી એવોર્ડમાં નંબર 1 જે છે ઉત્તર પ્રદેશ બન્યું છે સાહેબ. તો આ ધ્યાન રાખી લેજો. સાથે સાથે તો આનંદપુરથી એકતાનગર સુધી
વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ 2023, 24 અને 2025 આમ સતત જે છે ત્રીજા વર્ષે ગુજરાતનો ટેબલો જે છે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં લોકપ્રિય પસંદગી શ્રેણી કેટેગરીની અંદર નંબર 1 પર છે સાહેબ. જુરી એવોર્ડની અંદર નંબર 1 પર જે છે ઉત્તર પ્રદેશ છે, નંબર 2 પર જે છે ત્રિપુરા છે, નંબર 3 પર જે છે આંધ્રપ્રદેશ છે. જ્યારે મંત્રાલયમાં આદિજાતિ બાબતોનું મંત્રાલય જુરી કેટેગરીમાં નંબર 1 પર છે. પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં ગુજરાત નંબર 1, ઉત્તર પ્રદેશ નંબર 2 અને જે છે ઉત્તરાખંડ નંબર 3 પર છે સાહેબ. ગુજરાતનું 2025-26નું બજેટ જે છે એનું કદ જોવા જઈએ તો 3,70,250 કરોડ રૂપિયાનું જે છે કદ છે. ગુજરાત અંદાજપત્ર જે છે ટોટલ 5 સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ જે છે રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં જે છે 66% બજેટ જે છે એ જે છે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર તરીકે વપરાવામાં આવશે આની અંદર, એટલે કે વિકાસલક્ષી ખર્ચ તરફ. અને વિકાસલક્ષી ખર્ચની અંદર જે છે આપણે કેટલા ટકા પૈસા ફાળવ્યા છે ભાઈ? ટોટલ 66%. અને ટોપ 5 સેક્ટર કયા છે આની અંદર? તો શિક્ષણ, રમતગમત, કલા જે છે એમાં 20% ફંડ. ત્યાર પછી જે છે વાત કરીએ આરોગ્ય, પોષણ અને સામાજિક સેવાઓમાં 20% સાહેબ. ધેન આફ્ટર જે છે કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસની અંદર વાત કરીએ તો 17% સાહેબ. ત્યાર પછી પાણી પુરવઠો, સ્વચ્છતા અને શહેરી વિકાસની વાત કરીએ 16%. અને ઉર્જા, ઉદ્યોગ અને ખાંડની અંદર જે છે 12% ખર્ચો કરવામાં આવશે. ત્યાર પછી લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ગુજરાત વિકસિત ગુજરાત 2047 એટલે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની પરિકલ્પનામાં આ ટોટલ 4 જે છે 8 પિલર નક્કી કરવામાં આવ્યા છે. એટલે 2 સ્તંભો છે. એક છે લિવિંગ વેલ, સારું જીવન અને સારી આવક, બંને ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ને એટલા માટે જ આપણે ગ્રીટની સ્થાપના કરી છે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરી છે, જેના અધ્યક્ષ પદ ઉપર જે છે કોણ હશે સાહેબ? તો ચીફ મિનિસ્ટર. ત્યાર પછી આની અંદર ઉપાધ્યક્ષ પદ ઉપર જે છે કોણ બિરાજમાન થશે? તો ભાઈ નાણાં મંત્રી હશે. અને આના પહેલા સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો એસ અપર્ણાજીને બનાવવામાં આવ્યા છે. ગુજરાત બજેટ જે છે એ જ્ઞાન આધારિત જે છે સાહેબ, હજી પણ જ્ઞાન પર ફોકસ ચાલુ રાખવામાં આવ્યું છે. G4 જે છે ગરીબ, Y ફોર યુવા, A ફોર અન્નદાતા અને N ફોર નારી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી જે છે 2025નું જે વર્ષ છે એને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે સાહેબ. બજેટમાં પણ 40%નો વધારો કરવામાં આવ્યો છે. 30,000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવેલી છે આની અંદર. પછી વિકસિત ગુજરાતની અંદર જે છે વેગ આપવા માટે 2 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનશે, જેમાંથી એક નમો શક્તિ એક્સપ્રેસ વે છે સાહેબ ખાસ કરીને. આ ઉપરાંત વિકસિત ગુજરાત ફંડની જે છે રચના કરવામાં આવી છે. લિવિંગ વેલ અને અર્નિંગ વેલને સાર્થક બનાવવા માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ જે છે બનાવવામાં આવ્યું છે સાહેબ. અને એ માટે આ વર્ષે 5,000 કરોડની જે છે જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મહિલાઓને જે છે આગળ વધારવા માટે મહિલાઓ માટે એક નવી યોજના સખી સહાય યોજનાની જાહેરાત કરી છે સાહેબ. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે, મહિલાઓ ઉદ્યોગ સાહસિક બને એટલે કે એમને જે સાધનો જોઈતા હોય તો એની સહાય, લોન જોઈતી હોય તો લોનનું ગેરંટી સરકાર બનશે અને જે છે તાલીમ આપીને એમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. દિવ્યાંગજનોના સંદર્ભમાં પણ જે છે સંત સુરદાસ યોજના છે, એમાં પહેલા 80% કે તેથી વધુ જે છે દિવ્યાંગતા ધરાવતા લોકોને લાભ મળતો હતો. આમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે છે લોકોને જે છે લાભ આપવામાં આવશે. આના લીધે જે છે લગભગ વાર્ષિક લેવલ પર 85,000થી વધુ દિવ્યાંગોને ફાયદો થશે અને એમાં 12,000 રૂપિયાની જે છે વાર્ષિક મદદ જે છે નાણાકીય સહાય જે છે આપવામાં આવે છે. તો આ ગુજરાત બજેટ જે છે એના સંદર્ભમાં પ્રશ્ન પરીક્ષામાં એક કમ્પલસરી આવશે સાહેબ. ત્યાર પછી લોકોને જે છે ઘર બનાવવાનું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય, ડોક્ટર આંબેડકર આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, હળપતિ આવાસ યોજના, દરેકની અંદર અત્યારે હાલ સહાય કેટલી આપવામાં આવે છે? તો 1,20,000 રૂપિયા આપવામાં આવે છે. એમાં જે છે પ્લસ 50,000 રૂપિયા બીજા ઉમેરવામાં વધારો કરવામાં આવ્યો છે. હવે જે છે સાહેબ 1,70,000 રૂપિયાની જે છે સહાય મળવા પાત્ર રહેશે. 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. 40%નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની જે છે 69 જેટલી નગરપાલિકાઓના જે છે કેટેગરીમાં ફેરફાર થશે સાહેબ. આ ઉપરાંત વડનગરની અંદર જે છે વાત કરીએ તો વડનગર જે 2500 વર્ષ જૂનો પૌરાણિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે એને જે છે અ વર્ગની નગરપાલિકામાં કન્વર્ટ કરવામાં આવશે. એની અંદર ગુજરાતમાં જે છે
નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે, એટલે 2 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હે ને, સાથે સાથે જે છે 12 નવા હાઈ સ્પીડ કોરિડોર જે છે એ કેટલા છે સાહેબ, તો ટોટલ 12 નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે 1367 કિલોમીટરના. આ 2 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે માંથી એક નમો શક્તિ એક્સપ્રેસ વે અને એક સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે જે છે બનાવવામાં આવશે. કાયદાને વધુ મજબૂત બનાવવા માટે દરેક જિલ્લામાં જે છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. પછી જે છે ટોટલ આપણા ગુજરાતમાં 6 ગ્રીન જે છે ગ્રીન ગ્રોથ હબ જે છે એ બનાવવામાં આવશે સાહેબ. એટલે કે સુરતની તર્જ પર, તો એક તો સુરત છે જ, સાથે સાથે આની અંદર જે છે અમદાવાદ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવશે, પછી વડોદરા, ધેન આફ્ટર જે છે રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયા કિનારા અને કચ્છને જે છે ગ્રોથ હબમાં જે છે કન્વર્ટ કરવામાં આવશે. શહેરી વિકાસનું જે છે વર્ષ છે આની અંદર. ત્યાર પછી ગુજરાતમાં જે છે સ્કોચ 100 સમિટમાં ગુજરાતના આરોગ્ય વિભાગને ટોટલ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. શું થયા છે? રાજ્યની જે છે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ જે છે હેલ્થ ટીમ જે છે સમર્પિત છે, એનું એકીકરણ કરવામાં આવ્યું છે અને જે છે આની અંદર એને એવોર્ડ મળ્યો છે સાહેબ આની અંદર, તો આ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે, જે અંત્યોદય પરિવાર છે એમની બહેનોની આજીવિકામાં વધારો કરવા માટે, આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે જી સફળ યોજના લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ, આ યોજના લોન્ચ કરવામાં આવી છે. એમાંથી આવનારા 5 વર્ષનું લક્ષ્ય છે, એટલે 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી આપણા જે જિલ્લાઓની આપણે આગળ વાત કરી એ અને 13 મહત્વાકાંક્ષી તાલુકામાંથી ટોટલ 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને જે છે મદદરૂપ લાભ આપવામાં આવશે. અને આ પરિવારની જે બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે સ્વ સહાયની જૂથો છે, એમને જે છે નાણાકીય સહાય અને ઉદ્યોગ સાહસિક બનવા માટેની તાલીમ આપવામાં આવશે સાહેબ. આ યોજનાની વાત કરીએ સાહેબ, તો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે મહિલાઓને ₹1 લાખ રૂપિયાની જે છે સહાય પ્રદાન કરવામાં આવશે અને વ્યવસાયિક તાલીમ પણ પ્રદાન કરવામાં આવશે. 5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે જે છે ટોટલ 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને જે છે તાલીમ માટે 50 થી 60 મહિલાઓ દીઠ એક ફિલ્ડ કોચની નિમણૂક કરવામાં આવશે. આની અંદર સાપ્તાહિક ટ્રેનિંગ આપવામાં આવશે. મિસ્ટી યોજનાની વાત કરીએ તો મિસ્ટી યોજનામાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાત 19,000 હેક્ટરના વિસ્તારમાં મેંગ્રુવ વાવેતર કરીને આખા ગુજરાત દેશમાં નંબર 1 છે સાહેબ. આની અંદર મિસ્ટી યોજનાનું પૂરું નામ પૂછી લે કે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટાટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. આ યોજના 5 જૂન 2023 વિશ્વ પર્યાવરણ દિવસ પર લોન્ચ કરવામાં આવે છે. મેંગ્રુવના જે વૃક્ષો છે એ દરિયાકાંઠે ધોવાણ અટકાવવા માટે ગ્રીન દિવાલનું કામ કરે છે, માછલીઓના બ્રીડિંગ માટે મહત્વની ભૂમિકા, વાવાઝોડા સમયે દરિયાકાંઠાને બચાવવું, ખારાશ વધતી અટકાવવા માટે એ મહત્વપૂર્ણ બને છે. આ જ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 5 વર્ષની અંદર જે છે ટોટલ 540 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેંગ્રુવનો વાવેતરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 2 વર્ષમાં ગુજરાત જે છે એણે 190 ચોરસ કિલોમીટર જે છે વાવેતર કરીને નંબર 1 બની ચૂક્યું છે સાહેબ. તો તમે જોઈ શકો છો 540 માંથી જે છે 190 જે છે આપણે કરી દીધું છે સાહેબ. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા એક જી મૈત્રી યોજના શરૂ કરવામાં આવી છે. તો ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને મદદ કરવા માટે અને ગ્રામીણ વિસ્તારોમાં જે છે આજીવિકા વધારવા માટે, સામાજિક સાહસિકતાને વધારવા માટે જી મૈત્રી યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે જી મૈત્રીનું પૂરું નામ થશે ગુજરાત મેન્ટરશિપ એન્ડ એક્સેલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ, આ લોન્ચ કરવામાં આવી છે. સાથે સાથે જી સેફ એટલે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝિસ ફંડ દ્વારા 5 વર્ષમાં જે છે ગ્રામીણ આજીવિકામાં વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. સમર્થન જે છે અને આના માટે જે છે 50 કરોડ રૂપિયા જે છે અલગથી ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનો બંને છે આની અંદર, એમને જે છે સમર્પિત કરવામાં આવશે સાહેબ. ખાસ કરીને જે છે 5 વર્ષમાં 150 થી વધુ સ્ટાર્ટઅપને મદદ કરવામાં આવશે. એન્ટરપ્રાઇઝિસના વિકાસ માટે જે છે ખાસ કરીને 20 લાખથી 30 લાખ રૂપિયાની અનુદાન ગ્રાન્ટ આપવામાં આવશે. સીડ સ્ટાર્ટઅપ હોય તો 20 લાખ રૂપિયા, સ્કેલ સ્ટાર્ટઅપ હોય તો 30 લાખ રૂપિયા જે છે પ્રદાન કરવામાં આવશે આમાં. ત્યાર પછી નમો લક્ષ્મી યોજના પણ આપણા ગુજરાતમાં છે સાહેબ. નમો લક્ષ્મી યોજના જે છે ધોરણ 9 અને 10 માટે વાર્ષિક, ધોરણ 9 10 માટે જે છે વાર્ષિક 10,000 10,000, 11 અને 12 ની વાત કરીએ તો 15,000 15,000, એટલે ટોટલ જે છે સાહેબ 50,000 રૂપિયાની જે છે 50,000ની સહાય જે છે પ્રદાન કરવામાં આવશે. આમાં સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જે છે શાળાની આશરે 10 લાખ વિદ્યાર્થીનીઓને સહાય થશે. તો આ મહિલાઓ માટેની યોજના છે.
ત્યાર પછી સગર્ભા માતા અને ધાત્રી માતાઓના માટે જે છે ખાસ કરીને નમોશ્રી યોજના, એમાં SC ST છે, PM જય સહિત ટોટલ 11 માપદંડોમાં આવતી સગર્ભા મહિલાઓ માટે 12,000 રૂપિયાની જે છે સહાયનું પ્રાવધાન કરવામાં આવેલું છે. નમો સરસ્વતી યોજના જે છે ધોરણ 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે, આમાં છોકરાઓ અને છોકરીઓ બંને આવી ગયા, કે એની અંદર વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે છે હોશિયાર વિદ્યાર્થીઓ છે, તો 11મા ધોરણમાં 10,000ની સહાય, 12મા ધોરણમાં 15,000ની સહાય, ટોટલ જે છે સાહેબ 25,000ની જે છે સહાય આના અંતર્ગત આપવામાં આવશે સાહેબ. 2023-24માં જે છે GI ટેગ મળ્યા છે કેટલાક આપણા જે છે ગુજરાતના પ્રોડક્ટોને સાહેબ. એમાંથી જે છે સાહેબ કચ્છી ખારેક છે, કચ્છી ભરતકામ છે, અંબાજી સફેદ માર્બલ છે, કચ્છની બાંધણી છે, ગરચોડા ક્રાફ્ટ છે, અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ છે, સુરતની સાડેલી આર્ટ છે, ભરૂચની સૂજની છે, કચ્છની અજરક છે. તો આ બધાને GI ટેગ જે છે રિસન્ટલી પ્રાપ્ત થયેલા છે. તો આ જે છે GI ટેગ વાળા મુદ્દાઓ ધ્યાન રાખી લેજો, આમાંથી પ્રશ્ન પૂછાશે. જેમ કે ગરચોડા જે છે એને હસ્તકલા વિરાસત GI ટેગ પ્રાપ્ત થયો છે. હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ છે, અને GI ટેગની આની સાથે સંખ્યા આપણી કેટલી થઈ ગઈ? 27 થઈ ગઈ સાહેબ. ત્યાર પછી ગુડખર વસ્તી ગણતરીની વાત કરીએ સાહેબ. 10મી ગુડખર વસ્તી ગણતરી જે છે થઈ સાહેબ. એમાં ગુજરાતમાં ગુડખરની વસ્તી 7,672 સાહેબ. 5 વર્ષમાં 26% વધારો. 2705 ગુડખર સાથે સુરેન્દ્રનગર જિલ્લો જે છે નંબર 1 પર છે સાહેબ. ગુડખર જે છે આપણને ટોટલ 6 જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે સાહેબ. સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી અને અમદાવાદની અંદર. તો અંદાજ મુજબ જે છે 1976માં આપણા 720 ગુડખર હતા સાહેબ, ત્યાંથી હવે 7,672 સુધી પહોંચી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની જે છે રચના કરવામાં આવેલી છે સાહેબ. તો પ્રથમ બેઠક ક્યાં યોજાય છે આની? તો આની ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક જે છે ગાંધીનગરમાં યોજાય છે. ગ્રીટના નવા CEO તરીકે S અપર્ણાજી પહેલા CEO. ગવર્નિંગ બોડીના અધ્યક્ષ કોણ હોય છે? તો મુખ્યમંત્રી સાહેબ. ઉપાધ્યક્ષ તરીકે નાણામંત્રી સાહેબ. સભ્યોમાં જે છે કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ અને ઉદ્યોગ વિભાગના મંત્રીઓનો સમાવેશ થાય છે. 10 સભ્યોની જે છે એક્ઝિક્યુટિવ કમિટી પણ બનાવવામાં આવેલી છે આના અંતર્ગત. ગવર્નિંગ બોડીની બેઠક જે છે વર્ષમાં ઓછામાં ઓછી એક વખત. એક્ઝિક્યુટિવ બોડીની જે બેઠક છે વર્ષમાં દર 3 મહિને એક વખત, એટલે આ વર્ષમાં એક વખત, દર 3 મહિને એક વખત સાહેબ. ગવર્નિંગ બોડીના અધ્યક્ષ મુખ્યમંત્રી, આ જે છે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, જે ગ્રીટના CEO હશે એ હશે સાહેબ આની અંદર. ત્યાર પછી શ્રમિક બસેરા યોજના. ગુજરાત સરકારમાં શ્રમિક બસેરા યોજના લોન્ચ કરવામાં આવે છે સાહેબ. તો બાંધકામ શ્રમિકોને જે છે એમના રહેઠાણ સ્થાન પર જે છે વિસ્તારોમાં ડિસમેન્ટલ કરી શકાય તેવા પ્રાથમિક સગવડવાળા કામ ચલાઉ પ્રી ફેબ્રિકેટેડ આવાસો ભાડેથી આપવામાં આવશે સાહેબ. તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોનું જે છે કલ્યાણ બોર્ડમાં એ નોંધાયેલા હોવા જોઈએ સાહેબ, તેમના કુટુંબજની હોવા જોઈએ સાહેબ. એના માટે સાહેબ 5 રૂપિયા જે છે દૈનિક ભાડું છે આની અંદર સાહેબ. ઈ નિર્માણ કાર્ડ એમની પાસે હોવું જોઈએ સાહેબ. ત્યાર પછી જે છે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર પદે જે છે સુભાષચંદ્ર સોની સાહેબની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય ફરીથી ISO સર્ટિફિકેટ પ્રાપ્ત કરે છે. આ એકમાત્ર જે છે મુખ્યમંત્રી કાર્યાલય છે આપણા દેશની અંદર કે જેને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલું છે. FDI ની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024માં FDI ની બાબતની અંદર જે છે મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે અને ગુજરાત જે છે FDI ની બાબતમાં બીજા નંબરે છે. નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની વાત કરીએ તો ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી બાબતે ગુજરાત સતત બીજી વખત દેશમાં નંબર 1 પર છે સાહેબ. અમદાવાદના વિશાલા ખાતે જે છે વિચાર નામનું એક જે છે ધાતુ પાત્ર સંગ્રહાલય છે સાહેબ. રાજ્યમાં કોઈ પણ આપદા અંગે નાગરિકોને જે છે સતત મદદ કરવા માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે સચેત પોર્ટલ સાહેબ. એ જ રીતે ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 એના માટે ઈ બર્ડ પ્લેટફોર્મ જે છે વિકસાવવામાં આવેલું છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ જે છે 456 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે, જ્યારે કચ્છ જિલ્લામાં જે છે સૌથી વધારે પક્ષીઓની સંખ્યા, પ્રજાતિઓ સૌથી વધારે ક્યાં? તો દેવભૂમિ દ્વારકામાં. સૌથી વધુ પક્ષીઓ ક્યાં? તો ભાઈ કચ્છ જિલ્લાના અંદર જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાને જે છે પ્રાઇઝ એવોર્ડ મળ્યો છે સાહેબ. ટ્યુબવેલ રિચાર્જ કરવા માટે જે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એમાં 10,000 બંધ ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવા માટે 90% જે છે ફાળા સાથે રાજ્ય સરકાર 10% સાહેબ, એટલે કે 90/10. તો જે બંધ પડેલા ટ્યુબવેલ છે એમાં કેન્દ્ર સરકાર જે છે 90% ખર્ચો આપી રહી છે
રાજ્ય સરકારને 10% ખર્ચો કરવાનો છે સાહેબ. 75માં વન મહોત્સવની વાત કરીશું તો દેવી ભૂમિ દ્વારકાની અંદર 23મા નંબરના સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન, હરસિદ્ધિ વનનું જે છે ઉદ્ઘાટન થાય છે સાહેબ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જે છે વિશ્વ આદિવાસી દિવસનો રાજ્ય કક્ષાની ઉજવણી જે છે ત્યાં કરવામાં આવે છે, એ ધ્યાન રાખી લેવાનું છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક ખાતે સ્વાતંત્ર્ય દિવસની જે છે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે કરવામાં આવે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જળ સંચય જન ભાગીદારી યોજનાનો પ્રારંભ સુરત ખાતેથી કરવામાં આવે છે. ટોટલ 24,800 જળ સંચય સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે. પોષણ માહ જે છે સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. ક્યારે ભાઈ? સપ્ટેમ્બર મહિનામાં જે છે ઉજવવામાં આવે છે દર વર્ષે સાહેબ. અને આ વખતે આનું જે છે ઉદ્ઘાટન ક્યાંથી કરવામાં આવ્યું હતું ભાઈ? તો ગાંધીનગર ખાતેથી કરવામાં આવે છે. ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનની વાત કરીએ સાહેબ, જેનું નામ નમો ભારત રેપિડ ટ્રેન, એ ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલે છે. ત્યાર પછી ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે એનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જેની કુલ લંબાઈ 28.2 કિલોમીટર. ગતિશક્તિ યુનિવર્સિટી અને જે છે મોનાશ યુનિવર્સિટી રેલવે એન્જિનિયરિંગ સંશોધન માટે જે છે MOU કરે છે સાહેબ. અને ગતિશક્તિ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. છોટા ઉદેપુરના જે છે હાંફેશ્વર જે છે એને હેરિટેજ કેટેગરીની અંદર જે છે બેસ્ટ જે છે વિલેજ તરીકે જે છે સર્ટિફિકેટ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે સાહેબ. શ્રેષ્ઠ મ્યુનિસિપલ બોડી માટેનું પ્રથમ ઇનામ જે છે એ ગુજરાતના સુરતને ગયું છે આ જ કેટેગરીની અંદર સાહેબ. ડોલ્ફિન ગણતરીની વાત કરીએ ગુજરાતની સાહેબ, આ દરિયાઈ ડોલ્ફિનની વાત છે સાહેબ, નદી ડોલ્ફિનની વાત નથી. 680 ડોલ્ફિન જે છે ગુજરાતની અંદર છે સાહેબ. પછી વાત કરીએ 5મા નંબરના નેશનલ વોટર્સ એવોર્ડની સાહેબ, તો એમાં જે છે બેસ્ટ રાજ્યમાં પહેલા નંબરે જે છે ઓડિશા રાજ્ય છે. ત્યાર પછી બીજા નંબરે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે. ત્રીજા નંબરે પુડ્ડુચેરી અને ગુજરાત જે છે એ સંયુક્ત રીતે જે છે ત્રીજા નંબર પર રહ્યા છે આની અંદર. પવન ઉર્જાના સંદર્ભમાં વાત કરીએ તો આખા દેશમાં પહેલા નંબર પર કોણ છે ભાઈ? તો ગુજરાત જે છે પહેલા નંબર પર છે આની અંદર. ગુજરાતમાં જે છે 680 જેટલી ડોલ્ફિન છે. કચ્છથી ભાવનગર સુધી દરિયા કિનારે જોવા મળે છે સાહેબ. અને ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત એટલે જે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર આગળ સાહેબ. સેમિકન્ડક્ટર પોલિસી જે છે લાવનારું જે છે ગુજરાત પ્રથમ રાજ્ય છે સાહેબ. સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે પહેલી પસંદગી બન્યું છે સાહેબ. ઇન્ડિયા સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 લોન્ચ કરનારું પહેલું રાજ્ય બન્યું છે સાહેબ ગુજરાત સાહેબ આની અંદર. ત્યાર પછી તાનારીરી ઉત્સવની વાત કરીએ સાહેબ, તો આ જે છે 10 થી 11 નવેમ્બરના રોજ યોજાય છે સાહેબ. તો આ જે છે વડનગર ખાતે 2 દિવસીય સંગીત સમારોહ છે સાહેબ. વાત કરીએ આની અંદર તો આ વર્ષે દર વર્ષે તાનારીરી સમારોહમાં તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે. તો પદ્મા સુરેશ તલવલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને તાનારીરી એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ધ્યાનથી સાંભળજો, 2003માં જે છે વડનગર ખાતે આ તાનારીરી સંગીત મહોત્સવની શરૂઆત કરવામાં આવે છે અને 2010થી એવોર્ડ આપવાની પણ શરૂઆત કરવામાં આવે છે. જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણીની વાત કરીએ સાહેબ, તો એના સંદર્ભમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. એની રાજ્ય કક્ષાની ઉજવણી ડાંગ જિલ્લાના આહવા ખાતે કરવામાં આવે છે. ત્યાર પછી પશુપાલક વીમા જે છે પશુધન વીમા સહાય યોજનામાં જે છે પશુપાલક કેટલા માત્ર 100 રૂપિયામાં જે છે પોતાના પશુનો વીમા કવચ કરાવી શકે છે સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે એક નાનકડી અને જે છે સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન છે. જે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની તૈયારી કરે છે, સપનું જોયું છે સાહેબ, એમને સપનાને જે છે 4 ચાંદ લગાવવા માટે વેબ સંકુલ પણ તમારી સહારે આવ્યું છે. વેબ સંકુલની હાઇબ્રિડ રેવન્યુ તલાટીની જે બેચ છે વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈન પ્લસ લાઈવ બંને માધ્યમમાં તમે જોડાઈ શકો છો. ઓફલાઈન આવવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન, અને જે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાવા ઈચ્છે છે એ વેબ સંકુલની આપણી લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. ને એક વખત નજર કરજો આપણી આ ધુવાધાર ફેકલ્ટી ટીમ સાથે સાહેબ. તો ચલો આગળ વાત કરીએ સાહેબ. અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જે છે 34મી બેઠક ક્યાં યોજાય છે? તો અમદાવાદ ખાતે યોજાય છે. ત્યાર પછી જે છે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ ગાંધીનગર ખાતે યોજાય છે સાહેબ. ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે જે છે યમલ વ્યાસજી જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. અને જે છે આપણા દેશનું 16મું નાણાં પંચ જે છે, આપણા દેશના 16મા નાણાં પંચના અધ્યક્ષ જે છે એ કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો મને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રો ડેઈલી કરંટ અફેર્સ અટેન્ડ કરે છે.
ભારતીય સેનાની વાત કરીશું તો અમદાવાદ અને પોરબંદર બંને ખાતે જે છે સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયતનું આયોજન કરે છે. શ્રેષ્ઠ મ્યુનિસિપલ બોડીની કેટેગરીમાં સુરતને એવોર્ડ મળે છે સાહેબ. ડોલ્ફિન ગણતરી, નવી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ નીતિ આપણે લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં વાજપેયી બેન્કેબલ યોજનાની ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો આના જે છે મહત્તમ ધિરાણની રકમ જે 8 લાખ રૂપિયા હતી એને વધારીને 25 લાખ રૂપિયા, સબસિડીની રકમ 1,25,000 હતી અને વધારીને 3,75,000 રૂપિયા કરવામાં આવે છે. દંતોપદ કારીગર વ્યાજ સહાય યોજના સાહેબ, એની વાત કરીએ તો કાર્યકારી મૂડી ધિરાણ સ્વરૂપે આપવામાં આવતી જે મૂડી હતી સાહેબ આ યોજનામાં, એ 1 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા આની અંદર કરવામાં આવ્યા છે સાહેબ. રાજ્ય સરકાર જે છે લુપ્ત થતી કળાઓ માટે જે છે બચાવવાનો પ્રયાસ કરશે સાહેબ આના અંતર્ગત, અને એના માટે 70,000ની સહાય પ્રોટોટાઇપ માટે અને જે છે મહત્તમ સહાય અને મહત્તમ 20,000 રૂપિયા જે છે સહાય આપવામાં આવશે આની અંદર બીજા અન્ય કામ માટે. રાજ્યમાં સુરતમાં શરૂ થયેલા જે છે યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા જે છે શહેરોમાં પણ આ જે છે યુનિટી મોલ જે છે શરૂ કરવામાં આવશે. તો ક્લસ્ટર અભિગમ જે છે બનાવવામાં આવશે, ગ્રામ્ય ઉદ્યોગ વિકાસ યોજના બનાવવામાં આવશે, ગાંધીનગર ખાતે ક્રાફ્ટ મ્યુઝિયમ જે છે એ ઊભું કરવામાં આવશે. ઈ કોમર્સની અંદર તમને લિસ્ટ આઉટ કરવા માટે જે છે 5 ઈ કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી કરવા માટે પરિવાર દીઠ વ્યક્તિગત એક કારીગરને 5,000 રૂપિયા સુધીનું જે છે વળતર પ્રદાન કરવામાં આવશે આની અંદર. આગળ વાત કરીએ, નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની ઉજવણી આ વખતે ક્યાં કરવામાં આવી રાજ્ય કક્ષાની એ યાદ રાખજો. સાથે સાથે ભુજના સ્મૃતિવન મેમોરિયલ જે છે વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફીડે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાય છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં જે છે ગુજરાતના કેટલા ખેલાડીઓ હતા તો 3 ખેલાડીઓ હતા. કયા કયા હતા તો એક હરમિત દેસાઈ હતું, એક માનવ ઠક્કરજી હતા અને એક ઈલા વલાવરીન જે હતા સાહેબ. આ 3 ગુજરાતના જે છે ખેલાડીઓ હતા સાહેબ. જે આ ધ્યાન રાખી લેજો, પેરિસ ઓલિમ્પિકની વાત કરી છે, આ પેરિસ ઓલિમ્પિક અને પેરિસ પેરા ઓલિમ્પિકની વાત આવે તો ગુજરાતના 5 ખેલાડી છે. પેરિસ ઓલિમ્પિકમાં 3, પેરા ઓલિમ્પિકમાં 5. ભાવિનાબેન પટેલ, સોનલબેન પટેલ, ભાવનાબેન જે છે ચૌધરી, નિમ્યાસી એસ અને જે છે રાકેશ કુમાર ભટ્ટ. એટલે પેરા ઓલિમ્પિકમાં 3, પેરા ઓલિમ્પિકમાં જે છે 5 ખેલાડીઓ ભાગ લે છે. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની અંદર ગુજરાતનું જે છે આપણું સરસ મજાનું જે છે સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ છે સાહેબ. તો આને જે છે એવોર્ડ મળ્યો છે. ત્યાર પછી જે છે 7 મહાનગરપાલિકાઓ જે આપણે આગળ વાત કરીએ, આ ગયા વર્ષનું બજેટની વાત ચાલી રહી છે આની અંદર. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની જે છે લંબાઈ વધારવામાં આવેલી છે. આ ગયા વર્ષનું બજેટ છે એટલે ધ્યાન રાખવાનું નથી સર. ધ્યાન આમાં રાખવાનું છે કે ભાઈ કેટલા 112 નંબર ડાયલ કરવાથી જે છે જનરક્ષક યોજના આના ઉપર ફોકસ કરવાનું છે આપણે. જનરક્ષક યોજનાની વાત કરીએ તો ભાઈ ટોટલ જે છે આના અંતર્ગત 1100 જનરક્ષક વાહનોનું માળખું તૈયાર કરવાનું છે આની અંદર અને એક જ નંબરથી બધું વ્યવસ્થા ઊભી થાય સાહેબ. ત્યાર પછી જે છે વાત કરીએ તો ભાઈ વડોદરામાં C-295 એરક્રાફ્ટ ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવે છે. તો પ્રધાનમંત્રી મોદી સાહેબ સ્પેનના જે છે પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે એ ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતના વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં 295 એરક્રાફ્ટ C-295 એરક્રાફ્ટ માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરે છે. અહીંયા એસેમ્બલ કરવામાં આવશે આની અંદર ભાઈ આને. તો આ જે છે વાત કરીએ ટોટલ જે છે 40 + 16 કેટલા થયા ભાઈ 56. તો 16 ડાયરેક્ટ જે છે સ્પેનથી આવશે અને 40 અહીંયા એરક્રાફ્ટ જે છે અહીંયા એસેમ્બલ કરવામાં આવશે. ટાટાની સુવિધામાં જે છે 12 એરક્રાફ્ટ એટલે કે આ કેપેસિટી શું હશે, 1 વર્ષમાં 12 ને એસેમ્બલ કરી શકીશું આની અંદર. તો આની અંદર જે છે રોજગારીનું નિર્માણ વધશે સાહેબ. સાસણ ગીર સિવાય જે છે એશિયાઈ સિંહોનું બીજું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભયારણ્ય બન્યું છે સાહેબ આની અંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે છે વાત કરીએ તો બરડા જંગલ સફારી ફેઝ 1 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસાની અંદર જે છે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અને જંગલ સફારી બનાવવામાં આવશે સાહેબ. નડાબેટથી અંબાજી સુધી જે છે ટુરિઝમ સર્કિટમાં ડીસા જીઓલોજીકલ પાર્કનો પણ સમાવેશ કરી દેવામાં આવશે. પછી ભારતનું જે છે પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે એ કોના દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. 4500 વર્ષ જૂનો જે છે દરિયાઈ વારસાનું એક પ્રકારે સન્માન કહી શકાય. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ 2019માં કરવામાં આવે છે. આનો પહેલો તબક્કો જે છે પ્રગતિ હેઠળ છે, 60% કાર્ય પૂરો થઈ ચૂક્યો છે.
ટોટલ 6 ગેલેરીઓનો પહેલા તબક્કામાં સમાવેશ કરવામાં આવશે સાહેબ. બીજા તબક્કામાં જે છે અલગ અલગ રાજ્યો અને યુનિયન ટેરેટરીના પેવિલિયન બનાવવામાં આવશે સાહેબ. ઇકો ફ્રેન્ડલી રિસેટ અને જે છે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે છે લોથલ ગુજરાત ખાતે ટોટલ 2 ફેઝમાં કરવામાં આવશે. ફેઝ 1 ની અંદર પણ 1A અને 1B નામ આપવામાં આવ્યું છે સાહેબ. હે આ સાથે સાથે જે છે ફેઝ 1 જે છે 2025 સુધી કમ્પ્લીટ થઈ જશે, જેમાં 6 ગેલેરીઓ હશે સાહેબ. ફેઝ 1A ની અંદર અને 1B માં જે છે 8 વધુ ગેલેરીઓ બનાવવામાં આવશે સાહેબ. ફેઝ 2 ની અંદર જે છે અલગ અલગ રાજ્યોના પેવેલિયન હશે સાહેબ. લોથલ સિટીનું આખું જે છે રીક્રિએશન હશે. એની અંદર મેરીટાઈમ ઇન્સ્ટિટ્યૂટ હોસ્ટેલ બનાવવામાં આવશે. 4 થીમ બેઝ પાર્ક પણ આની અંદર બનાવવામાં આવશે. ગુજરાતનો સૌથી મોટો જે છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે છે અમદાવાદના પીપળજ ખાતે બનાવવામાં આવ્યો છે સાહેબ. 1000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને કલાકની 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે છે સમૃદ્ધ જૈવ વિવિધતાને પ્રદર્શિત કરવા માટે વિશ્વ વન જે છે એ બનાવવામાં આવેલું છે. મલેશિયા ખાતે જે છે 10મા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ ઉજવાય છે, જેમાં વિનોદ કરમુરે જે છે એ ગોલ્ડ મેડલ જીતે છે સાહેબ. પોરબંદરના નવી મંદર તેમજ જે છે ગીર સોમનાથના ધામલેજ અને હીરાકોટ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોને જે છે અપગ્રેડ કરવામાં આવશે. ખાસ કરીને વલસાડ પોલીસનો એક અભિગમ છે સાહેબ, અભિયાન મિલાપ છે, એટલે કે મિશન ફોર આઈડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ એબસન્ટ અડોલસન્ટ એન્ડ પર્સન જે છે, તો આ જે છે 10 મહિનામાં 400 વ્યક્તિઓને જે છે આ કાર્યક્રમ અંતર્ગત શોધી કાઢવામાં આવ્યા છે. નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી આવી ચૂકી છે સાહેબ. ગુજરાતમાં 40% ફેબ્રિકનું ઉત્પાદન જે છે મેન મેડ ફાઈબરથી થાય છે સાહેબ. ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત 25%નો ફાળો આપે છે કોટલભાઈ. 2000 થી 5000 પેરોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી જે છે આપવામાં આવશે, જો ગુજરાતમાં તમે ગુજરાતના લોકોને રાખો છો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામ ખાતે જે છે ખાસ કરીને જે છે નાયક રૂરલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે દેશમાંથી કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સની જે છે કુલ નિકાસની વાત કરીએ તો 31% શેર સાથે ગુજરાત નંબર 1 પર છે સાહેબ. ગુજરાત વિદ્યાપીઠનો 105મો સ્થાપના દિવસ. વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ પટેલ છે. આની સ્થાપના 18 ઓક્ટોબર 1920ના રોજ કરવામાં આવેલી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ હવાઈ એરપોર્ટની વાત કરીશું તો ભાઈ એવોર્ડ જીત્યો છે ઉર્જા કાર્યક્ષમતા માટે સાહેબ. રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સની વાત કરીશું તો ભાઈ આપણી જે છે પંચમહાલ જિલ્લાની જે છે વાવ કુલ્લી 2 ગ્રામ પંચાયત જે છે એને પુરસ્કાર જીત્યો છે, શ્રેષ્ઠ પંચાયત બની છે. રાજ્યનું પ્રથમ જે છે શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? અમદાવાદ ખાતે સાહેબ. દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે છે વાત કરીએ એવોર્ડની વાત કરીએ તો બે છે રાજ્ય દિવ્યાંગજન આયોગ જે છે એને આપણા ગુજરાતનું જે કમિશનર છે સાહેબ, આયોગને એવોર્ડ પ્રાપ્ત થયો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં 100 નવા ભોજન વિતરણ કેન્દ્રો જે છે શરૂ કરવામાં આવશે. ત્યાર પછી ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઇલેન્ડ વચ્ચે જે છે હસ્તાક્ષર કરવામાં આવેલા છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર જે છે એને જે છે અદ્ભુત એવોર્ડ એક્સલન્સ એવોર્ડ જીતે છે. જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન માટે જે છે ભારત સરકાર તરફથી ગુજરાતને બેસ્ટ રાજ્યનો પુરસ્કાર મળે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે એ ગાંધીનગર ખાતેથી 100 દિવસની જે છે સઘન ટીબી નાબૂદી જે છે ઝુંબેશનો શુભારંભ કરાવે છે. 85 કેન્દ્રીય વિદ્યાલય જે નવા બનાવવામાં આવશે એમાંથી જે છે 3 જે છે એ ગુજરાતને બનાવવામાં આવશે, જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ અને ગીર સોમનાથના વેરાવળમાં બનાવવામાં આવશે. રાજધાની દિલ્હીમાં જે છે સ્થિત ગુજરાત સરકારનો જે રાજ્ય ભવન છે ગરવી ગુજરાત, એને ગ્રીહ એટલે કે ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ સાહેબની વાત કરીશું. દાંતીવાડાથી રવિ કૃષિ મહોત્સવનો જે છે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. કઈ જગ્યાએથી? ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે જે પેન્શનર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવેલો છે. મ્યુઝિયમને બેસ્ટ મ્યુઝિયમ જે છે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત જે છે હવે નગરપાલિકા બનાવવામાં આવશે. 160મી નગરપાલિકા બની જશે સાહેબ. પછી જે છે ગરચોડાને મળ્યો છે. અમદાવાદના પૂર્વ મેયર માલિલીબેન અતીતનું જે છે અવસાન થયું છે. આંધ્રપ્રદેશથી અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વખત વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પુંગનુર ગાય જે છે એ લાવવામાં આવેલી છે. ભાઈ તો કઈ જગ્યાએ લાવવામાં આવી છે સાહેબ? ગોવામાં ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ કારખાનાનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષો પછી ગુજરાતી ફિલ્મ જોવા મળી આપણને. તો આ જે છે
ડાંગના આહવા ખાતે જનજાતીય ગૌરવ દિવસ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રમાશંકર દુબેને એમના કાર્યકાળમાં વધારો કર્યો છે સાહેબ. COP19 ની અંદર વાત કરીશું, જે અઝરબૈજાનના જે છે બાકુમાં યોજાય છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કનુભાઈ દેસાઈ કરે છે. આની અંતર્ગત ગુજરાત રેડક્રોસ જે છે દેશની સૌથી શ્રેષ્ઠ જે છે શાખા બની છે સાહેબ. ગુજરાત પોલીસ સાયબર સેલ જે છે 1930 હેલ્પલાઇન નંબર જે છે ખાસ ધ્યાન રાખી લેજો, એના માટે એવોર્ડ આપવામાં આવેલું છે સાહેબ. આની અંદર ગાંધીનગરથી કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી જે છે અન્નપૂર્ણા દેવી જે છે 5 રાજ્યમાં જે છે પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો જે છે પાયલોટ પ્રોજેક્ટનો જે છે પ્રારંભ ગુજરાતના ગાંધીનગરથી કરે છે સાહેબ. તો ગરવી ગુજરાત જે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે સાહેબ આપણું. પછી જે છે ધ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેત્રી અને ધ એલાયન્સ ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી, તો ગુજરાત રાજ્યમાં જે છે આ ભાગીદારી MOU કરી છે સાહેબ. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ગ્રેન ATM ભાવનગરના કરચીલિયા પરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે. સાંપ્રદાયિક સદભાવ અભિયાન જે છે સપ્તાહ એ 19 થી 25 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોક કલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનું નામ રાખવામાં આવ્યું છે વિરાસત. ખાટલા પરિષદ પહેલી વખત જે છે કઈ જગ્યાએ યોજાય છે? ભરૂચ જિલ્લામાં યોજાય છે સાહેબ. અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની જે છે સુવર્ણ જયંતિ જે છે એ કઈ જગ્યાએ ભાઈ? તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના દહેગામ તાલુકાના લવાડ ખાતે યોજવામાં આવે છે. ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કમ્પોઝિટ રિજિયનલ સેન્ટર એ અમદાવાદ શહેરના ઓઢવમાં બનાવવામાં આવ્યું છે. તો આ હતા આપણા ગુજરાતના કરંટ અફેર્સ, અને હવે જે છે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે આપણે ફટાફટથી જે છે છેલ્લા 3 મહિનાની અંદર જે છૂટી ગયેલી, રહી ગયેલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ડિસેમ્બર જે છે જે નાની મોટી જે છે ઘટનાઓ છે પણ પરીક્ષા માટે મોસ્ટ IMP છે, એ બધાને આપણે આવરી લેવાનો પ્રયાસ કરીશું. પહેલા તો વરુની વસ્તી ગણતરીની વાત કરીએ સાહેબ, તો 13 જિલ્લાની અંદર જે છે 222 વરુ જે છે આપણા ગુજરાતમાં છે, જેમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે 80 અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછા વરુ છે સાહેબ. કેટલા છે? 9 છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધું એ પહેલા જે છે એક નાનકડી અને જે છે સરસ મજાની ઇન્ફોર્મેશન આપણા માટે કે જીકે માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે આપણે જીકેની બુક, અને જે છે વાત કરીએ રેવન્યુ તલાટીનો જે છે કોમ્બો બુક સાહેબ. તો આ જે છે જે લોકો પ્રિલિમ અને મેન્સની તૈયારી માટે બધી બુકો વસાવવા ઈચ્છે છે એમના માટે કોમ્બો બુક, અને પ્રિલિમ્સ માટે જોઈતું હોય પ્રિલિમ્સ માટે અત્યારે 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે બંને બાજુ. તમને ફટાફટથી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને હા, આમાં જે છે ફટાફટથી જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો આ હતા મિત્રો આપણા જે છે ગુજરાત પાક્ષિકના છેલ્લા 6 મહિનાનું જે છે ક્રક્સ, સારાંશ, એનાલિસિસ. જો આપને લેક્ચર પસંદ આવ્યો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી જણાવજો કે આપને આ લેક્ચર કેવો લાગ્યો છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.